રાજ્યસભા ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે। મેન્સ આન્સર રાઇટિંગ સિરીઝમાં આજે આપણે વાત કરીશું 3D પ્રિન્ટિંગ વિશે, જે આપણો વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતો સબ્જેક્ટ છે અને એ સાથે સાથે આપણી રક્ષા ક્ષેત્રની સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હેલ્થ સેક્ટરની ટેકનોલોજી માટે ઉપયોગી આ પોઈન્ટ છે। તો તેને આપણે યુપીએસસી, જીપીએસસી, એસટીઆઈ, પીઆઈ, ડીવાયએસઓની મેન્સ રિલેટેડ ટોપિકમાં આપણે દરેક આયામથી એટલે કે આપણે 360 ડિગ્રી એપ્રોચથી આની આપણે આજે ચર્ચા કરીએ। સૌપ્રથમ તો 3D પ્રિન્ટિંગ શું છે? તો વર્તમાન માહિતી ટેકનોલોજી યુગમાં વિવિધ ક્ષેત્રોમાં 3D પ્રિન્ટિંગ વધતા ઉપયોગથી તે ચર્ચાનો વિષય બની ગયો છે અને તેમ છતાં તે હાલમાં તકનીકી વિકાસના તબક્કે છે। સર્વવ્યાપક રીતે હજુ સુધી વિકસિત નથી, પરંતુ તકનીકી રીતે વિકસિત દેશોએ તેને ઝડપી લીધું છે અને ઘરેલું ઉપક્રમોના ઉત્પાદનથી અંતરિક્ષ સુધી વિસ્તૃત લાભ લેવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે। સામાન્ય રીતે 3D પ્રિન્ટિંગમાં શું હોય છે કે જે તે વસ્તુ તમે જેની ડિઝાઇન બનાવવા માગી રહ્યા છો અથવા તો જે વસ્તુનું તમે ઉત્પાદન કરવા માગી રહ્યા છો તે વસ્તુને આબેહૂબ રીતે એના પદાર્થ, એના કદ અને તેના રંગના આધારિત એને એ જ જે શેપ હોય એનું જે કદ છે એ જ કદમાં ઢાળી અને એનું પ્રિન્ટિંગ કરવામાં આવે છે। તેને આપણે સામાન્ય ભાષામાં 3D પ્રિન્ટિંગ કહેતા હોઈએ છીએ। વર્તમાનમાં 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને સુરક્ષા, એરોસ્પેસ ક્ષેત્રો અને એ સાધનોથી સંબંધિત વિવિધ ઘટકોના ઉત્પાદનમાં સુરક્ષા સંબંધિત ઉપકરણોના વિવિધ ભાગોને સુધારવા માટે કરવામાં આવે છે અને એની વ્યાખ્યા કરતાં પણ તમે વધારે સારી રીતે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે એરોપ્લેનનું એક 3D પ્રિન્ટિંગ છે કે જે આપણને બતાવી રહ્યું છે કે કઈ રીતે કયા પાર્ટ્સના આધારે અને કઈ રીતે એનું નિર્માણ કરવામાં આવે છે, એ પહેલાં એનું કઈ રીતે ખાંખો તૈયાર કરવામાં આવે છે। તો સામાન્ય ભાષામાં એવું કહીએ કે કોઈપણ પ્રકારની ત્રુટિ રહિત અથવા તો ખામી રહિત વસ્તુના ઉત્પાદન માટે જરૂરી છે કે એ વસ્તુ આપણી જોડે 3D પ્રિન્ટિંગમાં અવેલેબલ હોય તો આપણે એની અંદર ચેન્જીસ કરી શકીએ, એની અંદર સુધાર વધારા સાથે એવી વસ્તુનું પ્રોડક્શન કરી શકીએ કે જે આપણને મહત્તમ કાર્યક્ષમતા સાથે મહત્તમ પ્રોફિટ આપી શકે। 3D પ્રિન્ટિંગની મૂળભૂત રીતે ઉત્પાદન તકનીક છે જેનો ઉપયોગ કરી અને ત્રિપરિમાણીય પદાર્થ બનાવી શકાય છે। ત્રિપરિમાણીય એટલે કે એને કે ત્રણેય બાજુથી અને 3 ડાયમેન્શનથી આપણે ચેક કરી શકીએ એ રીતે। આ માટે મૂળભૂત રીતે ત્રિપરિમાણીય પદાર્થ ડિજિટલ ફોર્મેટમાં રચાયેલ છે। તે પછી તે 3D પ્રિન્ટર દ્વારા શું કરવામાં આવે છે? ભૌતિક સ્વરૂપમાં પ્રાપ્ત કરવામાં આવે છે। સૌપ્રથમ તો એને સોફ્ટવેર એટલે કે કમ્પ્યુટરની અંદર એની ડિઝાઇન રેડી કરવામાં આવે છે અને ત્યારબાદ એને સામાન્ય પ્રિન્ટરમાં નહીં પરંતુ 3D પ્રિન્ટરમાં એની પ્રિન્ટિંગ લેવામાં આવે છે। 3D પ્રિન્ટિંગમાં ઉપયોગમાં લેવાતા પ્રિન્ટરો એડિટિવ મેન્યુફેક્ચરિંગ તકનીકો ઉપર આધારિત હોય છે। એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનિક કોને કહેવાય? તો એ તકનિકની અંદર જે તે પ્રિન્ટિંગ જે કરવામાં આવે છે એ જે તે પદાર્થના કદ અને રંગના આધારે ચેન્જીસ થતું રહે છે। જ્યારે સરળ પ્રિન્ટિંગ મશીનમાં શાહી અને પેપરની આવશ્યકતા હોય છે, ત્યારે આ પ્રિન્ટિંગ મશીનમાં છાપવા માટેના પદાર્થનું કદ, રંગ વગેરે સામાન્ય રીતે લાગુ કરી અને એને પદાર્થ અલગ અલગ વિવિધ માત્રાની અંદર બનતો હોય છે। 3D પ્રિન્ટિંગ જે છે એની ઉપયોગિતાની વાત કરીએ આપણે તો 3D પ્રિન્ટિંગ તેની 3 નવી સુવિધાઓ, ખાસ કરીને ટૂંકા સમય, ચીજવસ્તુઓની ડિઝાઇનની સ્વતંત્રતા અને ઓછા ભાવને કારણે ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનની સંભાવના ધરાવે છે। આની સાથે મોટી સંખ્યામાં મજૂરોને રાહત મળશે, માટે એ મજૂરો અન્ય ક્ષેત્રની અંદર પણ આપણે એને નવા ક્ષેત્રની અંદર પોતાનું કિસ્મત અજમાવી શકશે અને નવા ક્ષેત્રના વિકાસની પણ સંભાવનાઓ છે। આરોગ્ય ક્ષેત્રે આ તકનિકનો ઉપયોગ ઘણા કાર્યોમાં કરવામાં આવી રહ્યો છે, જેમ ટિશ્યુ એન્જિનિયરિંગ, પ્રોસ્થેટિક અને કૃત્રિમ માનવ અવયવોનો સમાવેશ થાય છે। આ સિવાય તે ઉત્પાદન, શિક્ષણ, જગ્યા અને સુરક્ષા ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ સાબિત થશે અને આપણે જાણીએ છીએ કે આરોગ્ય ક્ષેત્ર અને તબીબી ક્ષેત્રની અંદર ઘણી બધી ટેકનિકો જે છે 3D પ્રિન્ટિંગના આધારિત હોય છે। જેમ કે આપણે આગળ હમણાં જોઈશું કે માનવ શરીરની અંદર જે હાર્ટ રહેલું છે તેનું પણ 3D પ્રિન્ટિંગ દ્વારા એક કૃત્રિમ હાર્ટ પણ રેડી કરવામાં આવ્યું છે, તૈયાર કરવામાં આવ્યું છે। 3D પ્રિન્ટિંગ ઇન્ડિયાની અંદર વાત કરીએ તો ભારતમાં તેનું ભવિષ્ય કેવું રહેલું છે અને આવનારા સમયમાં કઈ રીતે આપણે એની અંદર આગળ વધી શકીએ, તો દેશના મોટા ઉત્પાદકોએ ભારતમાં ઉત્પાદન ક્ષમતા વધારવાના હેતુથી વિદેશી તકનીકી કંપનીઓ સાથે 3D પ્રિન્ટિંગ એસેમ્બલી લાઇનો અને વિતરણ કેન્દ્રોની સ્થાપના કરેલી છે, જેથી કરીને ભારત આ ક્ષેત્રની અંદર આગળ વધી શકે। પ્રાઇઝ વેધરહાઉસ કોર્પ્સ દ્વારા ધ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ 4.0 શીર્ષક અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે વર્ષ 2016 દરમિયાન સકારાત્મક મેન્યુફેક્ચરિંગ તકનિકમાં રોકાણ કરાયેલા લગભગ 27% ઉદ્યોગોએ સંકેત આપ્યો છે કે ભારતના ઔદ્યોગિક ક્ષેત્રમાં 3D પ્રિન્ટિંગના વ્યાપક ઉપયોગની સંભાવના છે।
કારણ કે આવનારા ક્ષેત્રની અંદર દરેક ઉદ્યોગપતિ, દરેક ઇન્વેસ્ટર એવું ઈચ્છી રહ્યો છે કે કોઈપણ વસ્તુનું જે ઉત્પાદન થાય એ ત્રુટિ રહિત હોય અને મિનિમમ વેસ્ટેજ પડે અને મેક્સિમમ આપણે એની અંદર સક્સેસફુલ થઈએ. એ માટે જરૂરી છે કે આવી 3D પ્રિન્ટિંગ જેવી ટેકનિકને અપનાવવામાં આવે. વાત કરીએ, આપણે અહીંયા સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ એ આજે તમને જે હેન્ડ દેખાઈ રહ્યું છે શું છે? 3D પ્રિન્ટિંગના આધારિત કરવામાં આવેલું 3D પ્રિન્ટરના આધારિત કરવામાં આવેલું 3D પ્રિન્ટિંગ છે. હાલમાં ભારત સૌથી ઝડપથી વિકસિત વિકાસશીલ દેશ છે, જ્યાં તેણે રોકાણની તકો વધારવા અને દેશની ઉત્પાદન ક્ષમતાને મજબૂત કરવા માટે આપણે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવી પહેલો શરૂઆત કરેલી છે, જેમાં 3D પ્રિન્ટિંગ એ મહત્ત્વની ભૂમિકા ભજવશે. અને આપણા જે આ મિશન જે છે ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા, તેની અંદર ક્રાંતિકારી આપણને મદદરૂપ સાબિત થશે 3D પ્રિન્ટિંગ. વાત કરીએ, નાના શહેરોમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેનો ઉપયોગ મહત્વપૂર્ણ રહેશે અને પરંપરાગત અને મધ્યમ ઉદ્યોગના ક્ષેત્રમાં આ તકનિકનો ઉપયોગ માત્ર ઓછી કિંમતે અને વધુ કાર્યક્ષમ સાબિત થશે એટલું જ નહીં, પરંતુ સમયની પણ બચત કરશે. કારણ કે આની અંદર સમયની ઘણી બધી બચત થશે અને નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને શું કરશે? વધારે કાર્યક્ષમ બનાવશે. અને જે નવા ઉદ્યોગો જે સ્થાપવાની વિચારસરણી કરી રહ્યા છે અથવા તો જે સ્ટાર્ટઅપ છે એને પણ આ મદદરૂપ સાબિત થશે. વિમાન અને મોટર વ્હીકલ જેવા ક્ષેત્રોમાં આ તકનિકનો ઉપયોગ પરિવહન ક્ષેત્રમાં કામથી લાવી શકે છે, જે ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરશે. એટલું જ નહીં, ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદન દરમિયાન પર્યાવરણ પરના વિપરીત પ્રભાવોને પણ ઘટાડશે. બિકોઝ તમે જ્યારે પહેલેથી જ એનું 3D પ્રિન્ટિંગ કરી ચૂક્યા છો તો એના વિશેનું તમે પ્રિડિક્શન પ્રોપર કરી શકશો કે એનેથી જે ઉત્પન્ન થતું પર્યાવરણનું નુકસાન કેટલું છે અને કઈ રીતે તમે એને ઘટાડી શકો એ વિશેના નિર્ણયો તમે પહેલેથી જ લઈ શકો છો, જે દેશને પર્યાવરણની દ્રષ્ટિએ વૈશ્વિક પ્રતિબંધને પણ અનુરૂપ રહેશે. આપણે જે પણ આપણે વૈશ્વિક ધોરણે આપણી જે પ્રતિબદ્ધતાઓ લાગુ કરેલી છે એ પણ આપણે લાગુ કરવામાં ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. 3D પ્રિન્ટિંગના વૈશ્વિક બજારની આપણે વાત કરીએ કે વૈશ્વિક ધોરણ ઉપર આજના માર્કેટ પ્રમાણે આપણે જોવા જઈએ તો આજે કેટલી ડિમાન્ડ છે, કેટલી માંગ છે 3D પ્રિન્ટિંગની. તો વૈશ્વિક સ્તરે વર્ષ 2017માં વૈશ્વિક 3D પ્રિન્ટિંગ માર્કેટ લગભગ $7.01 અબજની સપાટીએ પહોંચ્યું હતું, જે વર્ષ 2019માં તેનો માર્કેટ શેર 80% આસપાસ હતો. વર્ષ 2018 દરમિયાન 3D પ્રિન્ટિંગનો ઉપયોગ હાર્ડવેરમાં સૌથી વધુ થયો હતો અને ત્યારબાદ સોફ્ટવેર અને મહદ અંશે સેવા ક્ષેત્રની અંદર પણ તેનો ઉપયોગ થયો હતો. વર્ષ 2018માં 3D પ્રિન્ટિંગના વ્યાપક ઉપયોગને કારણે ઉત્તર અમેરિકા તેના માર્કેટ શેરના 37%થી વધુ સાથે આ પ્રથમ ક્રમ પર હતું. એટલે કે જોઈએ તો આવનારા સમયની વાત કરીએ અને અત્યારના વર્તમાન સમયની વાત કરીએ તો આવનારા સમયની અંદર 3D પ્રિન્ટિંગ એ માર્કેટની અંદર એવું કહી શકાય કે મહત્તમ પોતાની ભાગીદારી સાથે ઉભરશે અને આવનારા સમયની તકાદીને માપી અને ભારતે આ ક્ષેત્રની અંદર પણ આગળ વધવું જરૂરી છે. સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિકો દ્વારા આ સોફ્ટ સિલિકોન હાર્ટ વિકસિત કર્યું હતું, જે લગભગ માનવ હૃદયની જેમ કાર્ય કરે છે. આ ઉપરાંત ચાઇના અને યુનાઇટેડ સ્ટેટ્સના વૈજ્ઞાનિકો સંયુક્ત રૂપે 3D પ્રિન્ટિંગ તકનિકનો ઉપયોગ કરી એને એમ્બ્રેનિક સ્ટેમ સેલ વિકસિત કર્યો છે, જ્યારે યુનાઇટેડ કિંગડમના વૈજ્ઞાનિકો આ તકનિકનો ઉપયોગ કરી અને વિશ્વની પ્રથમ કોર્નિયા વિકસાવી છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે 3D પ્રિન્ટિંગના કારણે એવા ક્રાંતિકારી પરિવર્તનો થઈ રહ્યા છે આરોગ્ય ક્ષેત્રની સાથે સાથે રક્ષા ક્ષેત્રની અંદર પણ, જે આવનારા સમયની અંદર એવું કહી શકાય કે ત્રુટિપૂર્ણ અથવા તો ત્રુટિ રહિત જે વસ્તુઓનું ઉત્પાદન માટે જરૂરી બનશે. અમેરિકન સંશોધનકારોની ટીમે 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી દ્વારા હથેળીમાં આવી જાય એ તેટલી સ્પોન્જ જેવી રચના તૈયાર કરી છે, જે પ્રદૂષણ ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. સંશોધનકારોની ટીમે 3D પ્રિન્ટિંગ પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ટાઇટેનિયમ ડાયોક્સાઇડના નેનો કણોને ભેળવીને સ્પોન્જ જેવા પ્લાસ્ટિકના ઘાટની રચના કરી છે, જેમાં પાણી, હવા અને કૃષિ સ્ત્રોતમાંથી પ્રદૂષણને દૂર કરવાની સંભાવનાઓ છે. એટલે એવું કહી શકાય કે પ્રદૂષણ ઘટાડવા માટે પણ 3D ટેકનોલોજી જે છે, 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી જે છે આવનારા સમયની અંદર માનવને ઉપયોગી સાબિત થઈ શકે છે. 3D પ્રિન્ટિંગના ફાયદાઓ વિશે આપણે વાત કરીએ તો 3D પ્રિન્ટિંગ એ ઓછી પડતર આધારિત છે, એટલે કે આપણે એ પરવડી શકે તેવું છે, સમયની બચત કરી શકે છે, વધુ ચોક્કસ વસ્તુનું ઉત્પાદન કરી શકે છે, પરિવર્તનશીલ ટેકનોલોજી હોવાને કારણે સમય આધારિત પરિવર્તનશીલ રહેશે અને ટકાઉ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન ક્ષમતા હોવાને કારણે 3D પ્રિન્ટિંગ એ આવનારા સમયની અંદર વધારે ને વધારે ફાયદાકારક નીવડશે.
તમે જોઈ રહ્યા છો કે એક કાર છે જેનું આપણે 3D પ્રિન્ટિંગ અહીંયા સ્ક્રીન પર મૂકેલું છે કે જે આપણને મદદરૂપ થશે કે 3D પ્રિન્ટિંગ એક્ઝેક્ટલી શું હોય છે એ સમજવા માટે. 3D પ્રિન્ટિંગમાં પડકારોની આપણે વાત કરીએ તો 3D પ્રિન્ટિંગથી સંબંધિત પડકારો વિશે વાત કરતાં આપણે એ સમજવું જોઈએ કે 3D પ્રિન્ટિંગમાં વિવિધતાના પરિણામ સ્વરૂપ ઉત્પાદનમાં ગુણવત્તામાં તફાવત આવવાની સંભાવનાઓ છે. ઉપરાંત 3D પ્રિન્ટર્સમાં ઉત્પાદનની ગુણવત્તા માટે આદર્શ ધોરણોનો પણ અભાવ છે કે કયા ધોરણો આપણે લાગુ કરીશું કે જેને આપણે આદર્શ કહીશું એનો પણ હજુ સુધી અભાવ છે. પ્લાસ્ટિકનો ઉપયોગ મોટે ભાગે આ પ્રિન્ટરો હેઠળના ઉત્પાદનમાં થાય છે અને તે મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ કરે છે જેને કોઈ પણ અર્થમાં પર્યાવરણ રીતે સારું કહી શકાય નહીં. એટલે કે એવું કહી શકીએ કે જે પર્યાવરણીયની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એક બાજુ તે પર્યાવરણ બચાવવા માટે ઉપયોગી છે પરંતુ વર્તમાન કન્ડિશનને જોતાં એ પર્યાવરણને નુકસાનકારક પણ છે. દેશમાં આ તકનીકી વિશે લોકોમાં જાગૃતિનો અભાવ છે. જાગૃતિનો અભાવ જ નથી પરંતુ તેની સાથે સાથે સંશોધન કાર્યનો પણ અભાવ છે. જાગૃતતાનો અભાવ છે, સાથે સાથે સંશોધન કાર્યનો અભાવ છે. સાથે વાત કરીએ તો એ ટેકનોલોજી આપણી ઇન્ડિજિનિયસ નથી માટે આયાત ખર્ચ રોજગારીમાં ઘટાડો કરી શકે છે અને 3D પ્રિન્ટરોથી સંબંધિત સ્થાનિક ઉત્પાદકોની મર્યાદિત સંખ્યા પણ દેશમાં 3D પ્રિન્ટરોના પડકારોને પ્રકાશિત કરી શકે છે. એટલે કે એવું કહી શકીએ કે આપણી જે વર્તમાન વ્યવસ્થા છે એમાં પણ ખામીયુક્ત રીતે 3D પ્રિન્ટિંગ એ આપણને ખામીયુક્ત જાહેર કરી શકે છે અથવા તો આપણી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ આ એક ટેકનોલોજી છે અને ટેકનોલોજીની સાથે જ્યારે પણ આપણે ડીલ કરતા હોય તો ટેકનોલોજી વિશે જ્યારે આપણે લખી રહ્યા હોય ત્યારે હર હંમેશા આપણે આશાવાદી સાથે રહીશું. અને બીજી વસ્તુ કે જો એ વસ્તુ એક્ઝેક્ટલીમાં એના નફાકારકતા અને નુકસાનકર્તા બંને વસ્તુઓ છે પરંતુ આપણે બની શકે ત્યાં સુધી આપણે ટેકનોલોજીની સાથે રહીશું પરંતુ એના જે નુકસાનકર્તા જે બાબતો છે એને ઇગ્નોર પણ નહીં કરીએ. બંને વસ્તુને સાથે બતાવી અને આપણે આશાવાદી નિષ્કર્ષ સાથે આપણે અહીંયા પહોંચવાનું હોય છે. 4D પ્રિન્ટિંગ ટેકનોલોજીની વાત કરીએ. 4D પ્રિન્ટિંગ ટેકનોલોજી દ્વારા એવી વસ્તુઓ બનાવી શકાય છે જે સમય જતાં સંજોગોની અનુરૂપ તેમના આકારમાં ફેરવી શકે છે. મુખ્ય આપણો લેક્ચર 3Dનો જ હતો પરંતુ આપણે 4D ટેકનોલોજીને પણ સમજી લઈએ. અહીંયા થોડો ઘણો એનો હજુ આવનારા સમયની આ ટેકનોલોજી છે પણ એના વિશે થોડી ઘણી માહિતી આપણે મેળવવી જરૂર છે. એનું વધુ મહત્વપૂર્ણ છે કે ઓસ્ટ્રેલિયાની વોલોંગોંગ યુનિવર્સિટીના સંશોધનકર્તાએ 3D મુદ્રિત સામગ્રી વિકસાવી છે કે જે પાણી અથવા અગ્નિ જેવા બાહ્ય પ્રભાવ હેઠળ નવી રચનામાં બદલી શકાય છે. તો આ જે નવી રચનામાં જે બદલી શકાય છે એને આપણે 4D કહી દઈશું. પછી આ તકનિકનું નામ 4D પ્રિન્ટિંગ રાખવામાં આવ્યું છે અને આ નવી સામગ્રી બાળકના રમકડાની જેમ પોતાને એક આકારથી બીજા આકારમાં બદલવા માટે સ્વયં રીતે સક્ષમ છે. 4D પ્રિન્ટિંગ ટેકનોલોજી વિકાસના પ્રારંભિક તબક્કે છે. બાયો એન્જિનિયરિંગ, સામગ્રી વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને કમ્પ્યુટર વિજ્ઞાન જેવા વિષયમાં ઝડપથી એક નવા ઉદાહરણ તરીકે 4D ટેકનોલોજી ઉભરી શકશે એવું માનવામાં આવે છે. અને આવનારા સમયમાં આપણે જે અત્યારે તો વર્તમાનમાં 3D પ્રિન્ટિંગ તો આપણે ઓલરેડી અવેલેબલ છે પણ આવનારા સમયની અંદર 4D ટેકનોલોજીનો જમાનો આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. નેનો ટેકનોલોજીની દુનિયામાં આ એડવાન્સ પહેલ મોટા પાયે લાગુ કરવામાં આવી રહી છે. 4D પ્રિન્ટિંગ તકનિકને બાયો પ્રિન્ટિંગ, એક્ટિવ ઓરિગામી અથવા શેપ મોફિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો 1D શું છે, 2D શું છે, 3D શું છે અને 4D ટેકનોલોજી શું છે એટલે સંજ્ઞાત્મક રીતે અહીંયા વર્ણન કરવામાં આવી રહ્યું છે. 3D ટેકનોલોજીમાં તમે જોઈ રહ્યા છો કે 3 સાઈડથી તમે એનો અભ્યાસ કરી શકો છો જ્યારે 4D પ્રિન્ટિંગની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે એની ચારે બાજુના આયામને આપણે અહીંયા અભ્યાસ કરી શકીએ છીએ. ટેકનોલોજીના ઉપયોગની વાત કરીએ 4D ટેકનોલોજીના તો રોબોટિક્સના ક્ષેત્રમાં કોઈપણ જટિલ ઇલેક્ટ્રોનિક મેકેનિકલ ડિવાઇસીસનો ઉપયોગ કર્યા વિના 4D પ્રિન્ટિંગ તકનિકનો ઉપયોગ કરીને નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. સાથે આ તકનિકી દ્વારા બાળ સંભાળના ઉત્પાદનોનું ઉત્પાદન કરી શકાય છે જે તાપમાન અને ભેજ પ્રત્યે પ્રતિક્રિયા આપી શકે છે. ઉદાહરણ તરીકે કપડાં, પગરખાં, તેમના કાર્યો અને દેખાવને પર્યાવરણને અનુકૂળ બનાવી શકે છે. એટલે કે 4D ટેકનોલોજી એવું કહી શકીએ કે વધારે પ્રમાણમાં આપણને 3D ટેકનોલોજીની કમ્પેરમાં વધારે ફ્લેક્સિબલ મળશે અથવા તો લચીલી મળશે. માનવ શરીરમાં પ્રસ્થાપિત કરી શકાય તેવા બાયોકેમિકલ ઘટકો સંશોધનકારો દ્વારા બનાવવામાં આવી રહ્યા છે અને આ તકનિકનો ઉપયોગ કરી ઘરેલું ઉપકરણો અને ઉત્પાદનોનું તાપમાનને અનુકૂળ બનાવીને વધુ તાપમાન કાર્યક્ષમ અને આરામદાયક બનાવી શકાશે જે માનવીય જીવનને વધુને આસાન બનાવશે. એવું પણ કહી શકીએ કે જ્યારે માનવી જીવન વધુ આસાન બનતું જાય છે ત્યારે આળસુ જીવન બનતું જાય છે પરંતુ એ વસ્તુને આપણે અહીંયા અંગીકૃત નહીં કરતા આપણે એવું કહી શકીએ કે વધુ સારું એવું માનવીય જીવન, વધુ આસાન માનવીય જીવન બનાવવા માટે 4D પ્રિન્ટિંગ ટેકનોલોજી વધારે ઉપયોગી સાબિત થવાની સંભાવના છે.
અહીં આપણે આ લેક્ચરમાં 3D ટેકનોલોજી અને 4D ટેકનોલોજી વિશે ચર્ચા કરી. આ બંને ટેકનોલોજી આવનારા સમયની અંદર એવું કહી શકાય કે આવનારો સમય છે આનો, અને નેક્સ્ટ જનરેશન માટે આ જરૂરી છે, આવનારી જનરેશન માટે જરૂરી છે કે જે આપણા ઉત્પાદન ક્ષમતામાં, ઉત્પાદનની ચકાસણીમાં, ઉત્પાદનની ગુણવત્તા સાથે સાથે તેની માત્રાની અંદર પણ પરિવર્તન અને હકારાત્મક પરિવર્તન લાવશે. માટે જરૂરી છે કે આવનારું ભારત આ વિશે વધારે વિચારે અને આ ટેકનોલોજીને આવકારવા માટે આપણે તત્પર રહેવું એ જરૂરી છે. પરંતુ સાથે સાથે એના જે નુકસાનકારક બાબતો અથવા તો નુકસાનકારક પહેલુઓ છે એને પણ ધ્યાનમાં રાખી એના વિશેથી પહેલેથી જો પ્રોવિઝન કરવામાં આવશે તો વધારે સારી રીતે આપણે એને અપનાવી શકીશું. સાથે જ આ લેક્ચર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી તો સબસ્ક્રાઇબ કરો. આપણે ટેલિગ્રામ ચેનલ ઉપરથી આની PDF મેળવી શકો છો, સાથે અમૂલ્ય મટીરિયલ પણ મેળવી શકો છો, અને સોશિયલ મીડિયા કનેક્ટિવિટી સાથે તમે અને તમારા મિત્રો અને સાથે આપણી આજુબાજુના જે પણ વિદ્યાર્થીઓ જે આ મુહિમ સાથે જોડાયેલા હોય GPSC UPSC સાથે, એને જોડાવા માટે તમે પ્રેરણાત્મક બનો અને પ્રાજસ ફાઉન્ડેશન સારની આ સોશિયલ મીડિયા કનેક્ટિવિટીનું જે નેટવર્ક છે તેની સાથે જોડાઓ. થેન્ક યુ વેરી મચ.